नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौआहिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वदा। परमात्मा प्रकाश 27वीं गाथा। ફરીને થોડું નહીં છે, શબ્દાર્થ છે ને, શબ્દાર્થ. येन दृष्टेन लघु पूर्वकृतानि कर्माणि त्रुटन्ति. જેને દેખવાથી ભગવાન પરમાત્મા સ્વરૂપ રૂપે છે, એને દેખવાથી લઘુ શીઘ્ર પૂર્વકૃતાની એનો અર્થ કર્યો છે પરમાત્મા પ્રતિબદ્ધતાની. એટલે નિમિત્ત છે ને રૂપ, निर्वाण ने रोकने वाला. पूर्व अपराधित कर्म चूर्ण हो जाते हैं. जैन दृष्टि જે વસ્તુ ભગવાન પરમાત્મા સ્વરૂપ દેહથી ભિન્ન બિરાજે છે, જેને દેખવાથી પૂર્વના વિજ્ઞાન ભાવે બંધાયેલા કર્મો એ તૂટે છે. સમજાણું કાંઈ? એન દ્રષ્ટિ એમ છે ને, જો દીખે, જે દીખે, સંસ્કૃતમાં એન દ્રષ્ટિ, જેને દેખવાથી ભગવાન પરમાત્મા સ્વરૂપ, એને દેખવાથી એટલે નિર્વિકલ્પ શાંત પરિણતિ દ્વારા તેને દેખવાથી. આવી વાત છે ને. सदा आनंद रूप वितराग निर्विकल्प समाधि स्वरूप निर्मल नेत्रों के द्वार देखने से सदा आनंद रूप वितराग परिणति निवास वर्तमान वस्तु છે, પરમાત્મા સ્વરૂપ છે, તેને દેખનારી પરિણતિ અવસ્થા સદા આનંદ રૂપ વિતરાગ છે. એવી નિર્વિકલ્પ સમાધિ રાગ વિનાની દશા, એટલે કે શાંતિ સમાધિ, એવા સ્વરૂપ નિર્મળ નેત્ર. પૂર્ણ પરમાત્મા સ્વભાવને નિર્મળ નેત્ર દ્વારા, નિર્મળ નેત્ર એટલે સ્વસન્મુખની निर्विकल्प शांति रूपी सम्यक नेत्र से देखने से પૂર્વકર્તાની લઘુ કર્માણી તૂટંતી. પૂર્વે જે અજ્ઞાન ભાવથી ઉપરાગેલા કર્મો ये शीघ्र चूर्ण हो जाते हैं. પૂર્વકર્તાનો અર્થ એવો કર્યો છે. પૂર્વકર્તાની નો રોકવા વાળા નિમિત્તિ કથમ છે. પ્રતિબંધકાની છે ને,
પરમાત્મા પ્રતિબદ્ધિકાની ઇતિહાસ તો હું છેડી વાત પ્રતિબંધ એ શબ્દ છે આમાં, એનો અર્થ શું? પણ પોતે જે ઉડતી પરિણતિ જે કરી છે એ એને પ્રતિબંધ છે. કર્મ તો નિમિત્ત રૂપે છે. ઉલટી પરિણતિ જે સ્વભાવના ભાન વિના વિપરીત પરિણતિ જે કરી છે તે રોકાવટ છે. એને અંતર નિર્મળ પરિણતિ દ્વારા શુદ્ધ પરમાત્માને જોતા તે અશુદ્ધ પરિણતિ છૂટી જાય છે. એમ વાત એમ છે. કર્મ તો જડ છે, જડને છૂટવું તૂટવું એ કઈ આત્માના અધિકારની વાત નથી. હે નિમિત્ત માનતા કીધું નહીં, નિમિત્ત હોય ને. હા, નિમિત્ત કે ક્ષણે નથી અને કે ક્ષણે ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થતું નથી. प्रतिबंध किसको कहते हैं? एकाद में तो केवल 85 इकाई में 163 गाथा પોતે વિષયની મર્યાદામાં અટકે છે એ પ્રતિબંધ છે. 85 ઇકાઈ ખરેખર સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ. આ પ્રતિકૂળતાનું પ્રતિબંધ વ્યાખ્યા પંડિતજી. ખરેખર સુખનું કારણ આત્માના આનંદનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ. પ્રતિકૂળતા, વિરુદ્ધતા, વિપરીતતા, ઉલટાપણું. પછી આત્માનો સ્વભાવ ખરેખર દ્રષ્ટિ જ્ઞતિ છે. તે બંનેને વિષય પ્રતિબદ્ધ હોવો તે પ્રતિકૂળતા છે. વિષયમાં રૂકાવટ કરે છે, મર્યાદિત લાવે રોકે છે, તે સ્વભાવની પ્રતિકૂળતા છે. શું કહીએ? પોતાના પર્યાયમાં અલ્પ વિષયમાં રોકે છે તે રૂકાવટ છે. આવી વાત છે ભાઈ. જેને જોનારની પર્યાય જેની છે એને જોવા રોકાતો નથી અને પરના વિષયમાં જોવા રોકાય છે એ જ એને પ્રતિકૂળતા અને પ્રતિબંધ છે. ભાઈ ભગવાન આત્મા એને દ્રષ્ટિને કહ્યું છે ને સુધાનંદ પરમાત્મા સ્વરૂપ પ્રભુ એને જે નિર્મળ શાંતિની અકશાયની સમાધિની પરિણતિ દ્વારા નિર્મળ નેત્ર દ્વારા જોવું જોઈએ. એને ન જોતા બહારના વિષયોને અલ્પ વિષયમાં પર્યાયને રોકે છે એ જ એની રૂકાવટ છે. બરાબર છે? હા હા. બંનેને વિષય પ્રતિબંધ હોવો તે પ્રતિકૂળતા છે. હા હા. મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો દેખતો હોવાથી તેનો અભાવ છે. અલ્પપણામાં જે અટકતો તેનો મોક્ષમાં અભાવ છે. હા, આવી વાત છે. अर्थात सम्य ज्ञान के अभाव से जो पहले शुभ शुभ कर्म कमाए थे वे निज स्वरूप के देखने से नाश हो जाता है. पर स्वरूप में एकलो देखवाથી અટકી હલો હતો
અને એને લઈને કર્મ ઉપરાજ્યું, એ તો પર વસ્તુ છે. સમજાણું કાંઈ? પોતાના સ્વરૂપને ન જોતા પર તરફના વિષયની અલ્પતામાં જ્ઞાનને રોકીને જે પ્રતિબદ્ધ હતો તે એને દ્રષ્ટા એ ભગવાન આત્માને જોવાથી તે પ્રતિબદ્ધનો નાશ થઈ જાય છે. આવું છે આ વસ્તુ. છે એ નિજ स्वरूप के देखने से ही જ્ઞાન ને અલ્પ વિષયમાં રોકેલો હું પરમાત્મા, એને જ્ઞાનની પરિણતિ પૂર્ણાનંદના નાથને જોયો, એ તરફ ઢળી દશા એટલે પ્રતિબદ્ધના જે કારણ હતા એનો નાશ થાય છે. હા હા, આવી વાતો ઝીણી બહુ બાપુ, વાતો પરમાત્માના ઘરની વાત ભાઈ એમાં. હા હા, કે છે જો તે सदानंद परमात्मा को देह में बसते हुए परम तंग परम परमात्मा परम स्वरूप भगवान पूर्ण आनंद पूर्ण ज्ञान पूर्ण शांति એવું જે પરમાત્મા એ પરમ, હા, એવા પરમ પરમાત્માને सदानंद रूप परमात्मा को, હા હા, પેલું લીધું તું સદાનંદ રૂપ વિતરાગ નિર્સમાધિ, એ પરિણતિ લીધી હતી, પર્યાય. સદા આનંદ રૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ છે જો ભાઈ પોતે કેવો છે કે સદાનંદ રૂપ પરમાત્મા પોતે છે. હા હા, સદાનંદ રૂપ ભગવાન આત્મા ત્રિકાળ આનંદ રૂપ છે. એને આનંદની પરિણતિ દ્વારા, શાંતિ દ્વારા જો ત્યાં જો એને ભગવાનને જો, હા હા હા, ભગવાનને ભાઈ देह में बसते हुए भी हे योगी, સદાનંદ સ્વરૂપ ભગવાન ત્યાં બિરાજે છે ને પ્રભુ અંદર, દેહમાં ભિન્ન બિરાજે છે, એવા વસ્તાને તું કેમ જોતો નથી? એવી વસેલી વસ્તુને કેમ જોતો નથી? એમ કે હા હા, સમજાણું કાંઈ? આવું અમારે છે. उस सदानंद रूप परमात्मा को देहे वसंतम, શરીરના રજકણની જોડી ભીન પ્રભુ બિરાજે છે. હા હા હા, એને એ યોગી ક્યું ન જાનાસી? હા હા, જાણનારને કેમ જાણતો નથી એમ કે છે. અને બીજી ચીજ જણાય ત્યાં રોકાઈ ગયો છો ભાઈ. હા હા, હે હા હા, જાણનારો એને જાણતો નથી તું, અને જે જણાવવા લાયક પર વસ્તુ છે ત્યાં રોકાઈ ગયો છો. હા હા, અને તે ભગવાન બિરાજે છે, સાક્ષાત પ્રભુ છે. હા હા, એને ક્યું નહીં જાણતે? હા હા હા, શું ગાથા ને આ વસ્તુ સ્થિતિ એવી છે ભાઈ. આ કોઈ વાદ વિવાદે પાર પડે એવું નથી. વસ્તુની મર્યાદા છે,
એ રીતે જાણે તો ખબર પડે. હે હા હા સમજાણું કાંઈ ભાવાર્થ તું ક્યું ન જાણતા? હા હા પ્રભુ પરમાત્મા છે ને એને એની સામું કેમ જોતો નથી? હા હા મોટો પુરુષ મળવા આવ્યો હોય અને એની સામું ન જોતા બાળકને આવી વાત કરવા રોકાઈ જાય. હે હા હા છોકરો આવ્યો 2 વર્ષનો 4 વર્ષનો, બાપુ હા બાપુ હા, ઓલો મોટો મળવા આવ્યો એની આમ તો જોતો નથી અને આની યારે રોકાઈ ગયો. હે હા હા એમ પરમાત્મા પૂર્ણાનંદનો નાથ જેને મળવા જેવું છે ત્યાં મળતો નથી અને મળવા જેવું નથી ત્યાં રોકાઈ ગયો. આમને એ ભૂલ તારી છે પ્રભુ. હા એક ભૂલ કોઈ કરાવી છે એમ નથી. હે ये बड़ी भूल है निगूढ़ में जाने वाली, बोलू परमात्मा में जाने वाली है. हाँ जिसके जानने से कर्म कलंक दूर हो जाते हैं, यह आत्मा शरीर में निवास करता हो अभी. ભગવાન પોતાનું અસ્તિત્વ શરીર મેં રાખતા છતાં શરીરથી ભિન્ન અસ્તિત્વ રહે છે. સમજાણું કાંઈ? શરીર સે નિવાસ કરતા હુઆ ભી ક્ષેત્રમાં જાણે શરીરમાં રહ્યો હોય એમ કહેવા છતાં દેહરૂપ નહીં, શરીર રૂપે થયો નથી. એ તો પોતાના આનંદ સ્વરૂપે રહ્યો છે પ્રભુ. હા હા देहे वसंते भी देह रूप हुआ नहीं. उसको तुम अच्छी तरह पहचान. माथे कीधું थी निर्विकल्प. ભૂતાર્થ ભગવાન પરમાત્મા છે એને તું જો. બાકી બહારને જોઈને તો વખત બગાડ્યો પ્રભુ. તેમતા જે ચીજ તારામાં નથી તેને જોવાને વખત પ્રભુ તે ગાયો. જે ચીજ તારામાં છે એને જોવાને તે વખત ન દીધો. વિતરાગ માર્ગ એવો બાપુ છે. वस्तु विषय उनको अच्छी तरह पहचान और दूसरे अनेक प्रपंचों को तो जानता है. देखो भाषा परने शरीर ने देश ने कुटुंब ने आने તેને એ બધા પ્રપંચો પર છે એને જાણવામાં રોકાય છે. अपने स्वरूप की तरफ क्यों नहीं देखता? समझाय છે કાંઈ? એકલો પર પ્રકાશમાં રોકાઈ ગયો છે એમ કે છે. સ્વપ્રકાશ રહી ગયો આખો. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ બાપા અનંત પુરુષાર્થ માગે છે. એ કઈ સાધારણ વાત? જેની દિશા પલટાવી નાખવાની છે એમ કે છે. જે જ્ઞાન તે પરના પ્રપંચના ઝઘડાને જાણવા રોકાણું છે.
પ્રભુ એ જ્ઞાનની અંતરમાં વાજ ભગવાન બિરાજે છે ત્યાં. હા હા. હું સુજાનમલજી આવી વાત છે. હે હા. બીજી રીતે કહ્યું કે જ્ઞાનની પર્યાય પરને જાણવા રોકાણી પર પ્રકાશમાં, પણ સ્વપ્રકાશક રહી ગયું અંદર. હા જેને જાણવામાં સ્વપ્રકાશ પ્રગટે છે અને એ સ્વપ્રકાશમાં પછી પરનું જાણવું થાય તો સ્વપ્રકાશ પોતાનો સ્વભાવ કરે. હા હા. પંચાયતભાઈ નથી કહ્યું કે એ મહાપ્રાજ્ઞ જાણવાનો તો સ્વભાવ છે જ, માટે પરને જાણવું એ કઈ નુકસાન કરી નથી. હે જાણે છે એ છે પંચાયતમાં. એ ચર્ચા બહુ હાલી હતી પહેલી 90ની સાલ. ત્યાં બીજી ભાઈ વાત ચાલશે રાજકોટ. જ્ઞાન છે એ તો પ્રજ્ઞા બ્રહ્મ ભગવાન જાણે. બધું જાણવું એ કઈ નુકસાનનું કારણ નથી, પણ એ જાણવામાં સ્વપ્રકાશક ત્યારે પરને જાણે એનો સ્વપ્રકાશ ત્યારે સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ? એક સોને જાણવા પછી પરને જાણવાનું તો એનું સ્વરૂપ જ છે. કેવળ જ્ઞાની બધાને જાણે છે કે નહીં? પણ એ તો સોને જાણતા એનો સ્વભાવ સ્વપર પ્રકાશકારી છે, એથી તે પ્રકાશે છે. પણ એકલા પરને પ્રકાશવા જતા પરપ્રકાશક ભાવ એનો સ્વભાવ નથી એકલો. હા હા બરાબર. સમજાણું કાંઈ? કેશુલાલજી આવું છે? હા હા. જે ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ છે અને તે દેહથી ભિન્ન ત્યાં રહેલું તત્વ છે અંદર. એ ક્યાંય બહાર જોવા જાય એવું નથી. એવો જે ભગવાન એને તું કેમ જાણતો નથી ભાઈ? હા છે उसके तुम अच्छी तरह पहचान. ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ પૂર્ણ આનંદ में ભલી રીતે એટલે સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ શાંતિ દ્વારા તેને જાણે. આવો માર્ગ. और दूसरे अनेक झगड़ों से तो क्या जानता अरे शास्त्र ना जानपणा ने अनेक पરના એકલા ઝઘડો છે કે જતા એના એને અભિમાન થઈ જાય પછી. અમને આવડે છે ને આ છે. અરે પ્રભુ ભાઈ એ તારા મારગડા બાપા. સ્વ પરમાત્માને જાણતા એ તરફ સ્વરૂપની તરફ ક્यों नहीं देखता? यह निस्वरूपी उपाधि है. ખરેખર તો જાણવા લાયક એક જ છે એમ કે છે. સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવ.
દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ થયા એની તો વાત કોઈ મૂકી દીધી. પણ આ તો પરને જાણવામાં રોકાવું એ પ્રતિબંધ છે, રોકાય એમ કે છે. એ શું કીધું કે દયા દાન વ્રત ભક્તિથી લાભ થાય જીવને, એ તો ક્યાંય વાત રહી ગઈ. એ તો રાગ છે. પ્રભુ આત્મામાં રાગ નથી, એને જાણવા માટે તો રાગ રહિતની પ્રણતિ કામ કરે. એ કે છે 28માં. પણ અહીં તો જ્ઞાનનો પર્યાય જેનો છે તેને જાણ્યા વિના એ પર્યાય પરને જાણવામાં એકલી રોકાયેલી પ્રભુ. હા હા, હું ઝઘડો ઉભો થયો ત્યાં. 11 જાણ્યા, 9 પૂર્વ જાણ્યા. હા હા, પૂતે રહી ગયો જાણવા લાયક હતો. હા હા, દેવીભાઈ वो निज स्वरूपी उपाधि, अन्य कोई नहीं. देखो हाँ हाँ, तात्पर्य મૂકે ને, તાત્पर्य છે ને. ચલો ભાવાર્થ મૂકે છે ને, શબ્દાર્થ, આગમાર્થ, નયાર્થ, મતાર્થ, ભાવાર્થ. 5 બોલ છે ને. હા હા, દરેકમાં 5 છે, એમાં ભાવાર્થ મૂકી દે છે. હા હા, 27 થાય. 28 आगे 5 प्रक्षेपकों के द्वारा आत्मा ही का कथन करते हैं. प्रक्षेप गाथा 5 इनकी. જીથું ન ઇન્દ્રિય સુવદો, જીથું ન મણવાવાળું, સો પામુણી તું એનું પરિહવાવું. જીવ શુદ્ધ આત્મ સ્વભાવમાં ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન સ્વભાવમાં, જ્ઞાય સ્વભાવમાં आकुलता रही इंद्रिय सुख से विपरीत, आकुलता रहित इंद्रिय सुख से विपरीत जो आकुलता के उत्पन्न करने वाला इंद्रिय जनित सुख दुख नहीं. हाँ हाँ हाँ, इंद्रिय जनित सुख दुख भगवान आत्मा में नहीं. બહારની મીઠાશમાં જે દેખાય ને, પ્રેમ ને રાગ ને, એ બધો મીઠો, એ સુખ દુઃખનો ભાવ ભગવાનમાં નથી. હા હા, અતિન્દ્રિય સુખથી વિપરીત એવું ઇન્દ્રિય સુખની કલ્પના એ વસ્તુમાં નથી. હા હા હા, એથી પહેલું એમ લીધું ને, ઇન્દ્રિય સુખ દુઃખાની કેવું છે ત્યાં આમ લીધું. આકુલતા રહી અતિની સુખ છે વિપરીત એમ. હા હા, आकुलता के उत्पन्न करने वाला इंद्रिय जनित सुख दुख. इंद्रिय जनित सुख तो आकुलता न उत्पन्न करनारा है. समझाणु क्या है? 5 इंद्रिय तरफना પ્રેમથી ઉત્પન્ન થયેલો ભાવ એ બધો આકુળતા ઉત્પન્ન કરનાર છે. ભગવાન આનંદ સ્વરૂપના પ્રેમથી ઉત્પન્ન થયેલો ભાવ અતિન્દ્રિય આનંદને પ્રાપ્ત કરાવે છે. હા, મોંઘું પડે કે માણસને એ અતિન્દ્રિય સુખથી વિપરીત
आकुलता ना उत्पन्न करने वाला, विषयोना लक्ष्यમાં જતી વિકલ્પ દશા, ये बड़ी दुखरूप आकुलता उत्पन्न करे છે। जिसने सुख दुख नहीं है, आत्मा ही छे नहीं वस्तु, परने लक्ष्य उत्पन्न थયેલી इंद्रिय विषयना सुख दुखनी कल्पना भगवान आत्माમાં એનો અભાવ છે। એવા આત્માને તું જો, એવા આત્માને તું જોવા જા અંદર। ભગવાન બિરાજે છે ને પ્રભુ કે છે, નજર ને આવશે રેમી નયને નિરખ્યા હરી, નયન ને આવશે ઈર્ખ્યા, ભગવાન બિરાજે ને જોયા નહીં તે। સમજાણું કાંઈ આ મરદા હાડકા ચામડા માંસ એને જોવા પ્રેમથી રોકાણો, એ પ્રેમ એ સુખ દુઃખની કલ્પનાની આકુલતા છે। સમજાણું કાંઈ जिसमें मनोव्यापार, संकल्प विकल्प मन का व्यापार भी नहीं, संकल्प विकल्प ની વ્યાખ્યા આપણે આવી ગઈ છે, એ જેમાં નથી, પૂર્ણાનંદ પ્રભુ અણાકુળ આનંદનો નાદ સદાનંદ પ્રભુ, એમાં મનના સંકલ્પ વિકલ્પનો અભાવ છે। विकल्प रहित परमात्मा से के मन के व्यापार जुदे खुलासो કર્યો, જેમ પેલું કહ્યું હતું ને, કુતારે અતિન્દ્રિય સુખથી વિપરીત ઇન્દ્રિયનું સુખ દુઃખ, એમ વિકલ્પ રહિત ભગવાન આત્મામાં એમ मन के व्यापार जुदा है। उस पूर्वोक्त लक्षण वाले को, हे जीव तू आत्मा राम मान। मनना संकल्प विकल्प थी जुदो प्रभु, एने तू आत्मा राम जान। નિશ્ચયની વાતો લોકોને એવી લાગે ને, વસ્તુ જ આ છે ભાઈ। हमारा मान, इन सब विवाहों को छोड़ બધા વિકલ્પોની જાત, એને છોડ। भावार्थ, જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ શુદ્ધાત્મા કો પેલી વ્યાખ્યા કરી, આત્મા કેવો છે? જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ શુદ્ધાત્મા, એ તો જ્ઞાન ને આનંદ સ્વરૂપી ભગવાન છે। જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ ત્રિકાળ છે, એ આત્મા। निर्विकल्प समाधि में स्थिर होकर जान, कषायना विकल्पથી રહિત
અકશાયની સમાધિ, અકશાયની શાંતિ. હા હા હા, સમાધિ એટલે શાંતિ. અકશાયની શાંતિ વળી સદાનંદ ભગવાનને જાણે. હા હા હા, સમજાણું કાંઈ? એ સંકલ્પ વિકલ્પથી ભિન્ન પ્રભુ છે. તેથી તેને જાણવામાં સંકલ્પ વિકલ્પના કશાયથી રહિત અને નિર્વિકલ્પ કશાય રહિત એવી શાંતિ. હા હા હા, રાગ રહિત અને શાંતિ સહિત એવી સમાધિ એટલે શાંતિ એટલે દશા. એ દ્વારા જાણીને આવું આંકડો લાગે તો બધા વ્યવહારથી થાય એ લોકોને આંકડો લાગે બહુ. હે કોણ ભેગા કરે ભાઈ? અને આખરી વાત લખી ભાઈ, ઉપાદાનવાદીઓ ઘોર નિમિત્ત પરખ, ઘોર નિમિત્તનો આશ્રય હંમેશા લેશે. અરે પ્રભુ ભાઈ, હા તો મને સમજાવ્યો છો તો તમે વાણીનો આશ્રય લીધો કે નિમિત્તનો? અરે પ્રભુ એમ ન બોલ કે હા, સિદ્ધાંત સત્ય શું છે? સત્યને સચપણે રાખીને બોલવાની ક્રિયા બોલવાથી થાય. એમાં આત્મા ક્યાં એને કરે છે? અહીં તો સંકલ્પ વિકલ્પનો કરતા પણ આત્મા નથી, એનાથી જણાવ્યો નથી. પરમાનંદનો નાથ સદાનંદ પ્રભુ. એમ આપણું સમજવું. જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ શુદ્ધાત્મા ભગવાન પોતાનો પરમેશ્વરને વિતરાગની આવી વાત નહીં. પરદ્રવ્યનું લક્ષ્ય છે તો રાગ થશે ને. જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ શુદ્ધાત્મા એટલે નિત્યથી વાપર્યું છે. સમજાણું? છે જો નિત્યાનંદ સ્વરૂપમ વિતરાગ નિવ સમારો સ્થિત્વા જાની. નિત્યાનંદ લખ્યું છે. પર તરફના વિકલ્પથી છૂટ અને સ્વ તરફની નિર્વિકલ્પ પ્રવૃત્તિ દ્વારા ભગવાનને જો. મારા માલ તો મૂક્યો છે ને, વસ્તુ તો આ છે. ज्ञानानंद स्वरूप निज शुद्धात्मा को निर्विकल्प समाधि में स्थिर होकर जान. એમ કહીને એમ કે છે કે વ્યવહારના વિકલ્પોથી તે જણાવ્યો નથી. નિર્વિકલ્પ સમાધિની શાંતિથી જણાવ્યો છે. સમજાણું કાંઈ? એ તો વિતરાગ પરિણતિથી વિતરાગ સ્વરૂપ સદાનંદ જણાયો છે, વ્યવહારથી જણાયું નથી. આખું લોકો કે વ્યવહાર પરંપરા મુક્તિકારી પ્રભુ શું છે? ખરેખર તો રાગ છે એ તો પરંપરા દુઃખનું કારણ છે.
પણ જેને આત્માના આનંદનું ભાન થયું છે એને જે આ શુભ રાગ આવ્યો એમાં અશુભ રાગ ઘટે છે અને પછી એને ટાળશે એથી પરંપરા એને આરોપ દેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ? બાકી તો પંડિતો ઘણા આગું પાછું કરીને એની વાતને થાપે, પણ વસ્તુ તો આ છે. એમ કે આ તમે આ બધા આવા મકાન બનાવ્યા, રામજીભાઈ આ બધું કંઈ કર્યું, કેટલા પુસ્તક બનાવો તમે નિમિત્ત દ્વારા તો ઉપાદાન રે પ્રભુ કોણ બનાવે ભાઈ? એમ કે તમે નિમિત્ત દ્વારા ઉપાદાનવાદીઓ નિમિત્ત ઘોર નિમિત્તનો આશ્રય લે છે. પ્રભુ શાંત થા ભાઈ. અને નિમિત્તો દ્વારા અને સવાર બપોર રાત દ્વારા ઉપાદાનને કે છે, ઉપાદાનથી થાય. રાત દ્વારા કરે નિમિત્ત દ્વારા. ભગવાન આમ ન હોય બાપુ. માની મશ્કરી ન હોય. સમજાણું કાંઈ? એવા સતની સ્થિતિ જ્યાં ઊભી થતી હોય ત્યાં નિમિત્તો હો, પણ એ દ્વારા સતને સિદ્ધ કરે છે, એમ નથી. સમજાણું કાંઈ? अन्य परमात्मा स्वभाव से विपरीत 5 इंद्रियों के विषय वगैरह सब विकार परिणामों को दूर से त्याग. ભગવાન ને ભગવાનની વાણી પણ ઇન્દ્રિયનો વિષય છે. એને છોડ કે છે. ભગવાન એમ પોતે કે છે, ભગવાન એમ પોતે કે છે અમારા તરફનું લક્ષ્ય તને છોડ છે અને તું ભગવાન અંદર છો ત્યાં જાને. ભાઈ તને ભરોસો નથી બેસતો. એક સમયની પર્યાયની વ્યક્તતામાં રોકાયેલો એક સમયની પર્યાયની પાછળ આખું આત્મદોવ છે, આખો પરમાત્મા છે. પણ એક સમયની પર્યાયમાં જ એની રમતું લાગી અનાદિથી. એટલે હું આખું વસ્તુ છે એને નજર ન કરીએ. જૈન સાધુ થયો, દિગંબર થયો, નવમી ગ્રીક છેલ્લે જાય તો દિગંબર મુનિ જાય. એવી જ એની શુભ ક્રિયા અને શુભ વિકલ્પ શુકલેશા. એ કઈ આત્મા નહીં. એવા શુકલેશાથી પણ જે આત્મા મળ્યો નહીં. વ્યવહાર તો ઘણો મુનિવ્રત ધારે અનંત બે નિર્વિક ઉપજાયો. પણ એ વિકલ્પથી એ પ્રાપ્ત થાય એવી ચીજ નથી. એ તો નિર્વિકલ્પ વિતરાગ પરિણતિથી પ્રાપ્ત થાય એવો વિતરાગ ભાવ છે. એ લક્ષમાં લીધું નહીં અને આ ક્રિયાકાંડમાં રોકાઈને ગૂંચાઈ ગયો.
परमात्म स्वभाव से विपरीत 5 इंद्रियों के विषय वगैरह सब विकार परिणाम को दूर से त्याग। એટલે કે થવા ન દે એમ કે છે। उनका सर्व थाय त्याग कर છે ને પાઠ સર્વ પ્રકારેણ અપર છે ને अपरी सर्व प्रकार अपर तद सर्व थाय त्याग कर भाई मगर वितराग नो मार्ग साधवा कथनથી છે। સંકલ્પ વિકલ્પ કથનથી છોડવાનું કથનથી આદરો એમ છે એ સાદવાદ હોય। હા એ લોકો એમ કે છે નિમિત્તથી પણ થાય એનું ઉપાદાનથી પણ થાય એનું સાદવાદ। અરે ભગવાન यहां पर किसी शिष्य ने प्रश्न किया कि निरुक्ति समाधि में सब जगह वितराग विशेषण क्यों कहा? जहां ત્યાં वितराग समाधि वितराग परिणति એવા વિતરાગ કેમ શબ્દ લગાવો છો? એવું આ લોકોને એમ છે કે આવું વિતરાગપણાની આઠમેથી પ્રાપ્તિ હોય એ લોકો। પણ અહીં તો પહેલેથી વિતરાગ સમાધિ પરિણતિ સમ્યક દર્શનની એ વિતરાગ પરિણતિ છે। સમ્યક દર્શન એ અરાગી પરિણતિ છે। સ્વસંવેદન જ્ઞાન એ અરાગી જ્ઞાન છે અને એટલો શાંતિ સ્થિરતા ये अकषाय परिणति है। चौथे गुण स्थाने हो निर्विक समाधि से जान एम कहूं पशु के वितराग केम कहूं तो ये निर्विक समाधि जाने चौथे बीजी रीते जणाय અને આઠમે નિર્વિક સમાધિ જણાય એમ છે। સમજાણું કાંઈ? उसका उत्तर कहते हैं जहां पर वितरागता है वहीं निर्विक समाधि पना। देखो भाषा राग रहित शांति त्या वितरागता है, वितरागता है त्या भीतर राग रहित शांति है। ભૂતાર્થ સત્યાર્થ પ્રભુ પરમાત્મા એનો આશ્રયથી જે સમ્યક દર્શન થાય એ વિતરાગ પરિણતિ છે। સમજાણું કાંઈ? चौथे गुण शांति वितराग परिणति है भाई। सब जगह वितराग क्यों कहा? जहां पर वितरागता है वहां निर्विक समाधि पना है। ज्યાં वितरागता हो त्या राग रहित शांति हो। इस रहस्य को समझाने के लिए अथवा जो रागी हुए ये कहते हैं कि हम निर्विकल्प समाधि में स्थित है जो यूं छे राग ने के हमारे निर्विकल्प समाधि है। घना है ने यार
વેદાંતિ આદિ ઘણા અમને અનુભવ થાય છે. એ અનુભવ થાય, જોડે અનુભવ નથી. રાગનો અનુભવ છે. ઘણી રાગની મંદતા હોય ને એટલે એને લાગે કે મને આત્માનો અનુભવ. એક જ છે. વિકલ્પ રહિત કહો કે રાગ રહિત કહો કે વિતરાગ સહિત કહો, એ તો रागी हुए हैं इस निर्विक समाधि में स्थित, उनके निषेध के लिए वितराग सहित निर्विक समाधि का कथन किया गया. બે વાત થઈ. એક તો નિર્વિકલ્પ સમાધિ છે તે વિતરાગ સહિત જ હોય. વિતરાગ પણ હોય ત્યાં નિર્વિકલ્પ સમાધિ હોય, એક વાત. અને રાગી પણ રાગમાં રોકાઈને એમ કે અમે નિર્વિકલ્પ સમાધિ છે એને નિષેધ કરવા આ નિર્વિકલ્પ વિતરાગતા કીધી છે. અને એવી પરિણતિ તો જેને ભગવાને સર્વજ્ઞ જેવો ને જેવડો આત્મા કહ્યો છે તેવડો ને તેવો આત્મા દ્રષ્ટિમાં આવે ત્યારે એને વિતરાગતા પ્રગટ થાય છે. અજ્ઞાનીઓએ કહેલા આત્મામાં વિતરાગથી પરિણતિ ઉભી થતી જ નથી. સમજાણું કાંઈ? હવે આવો ઉપદેશમાં હવે આમાં હું કરવું કઈ ઈચ્છા નહીં પડી કે હું કરવું તો સૂત્રી કરે છે. ભગવાન ભાઈ ઉભા રહીને કાયસર કરજો, દર્શન કરવા આવતું નથી. અહીં તો કાયા ઉત્સર્ગ નામ વિકલ્પથી પણ છૂટીને સ્થિર થવું એનું નામ કાયા ઉત્સર્ગ છે. સમજાણું કાંઈ? આવી વાત કરવી ને વળી પાછા મંદિરો ને પુસ્તકો લાખો 20 લાખ પુસ્તક છપાવ્યા. 14 લાખ અહીંથી 6 લાખ નથી જયપુર. પ્રચાર તો નિમિત્ત દ્વારા કરો છો ને વળી કે નિમિત્તથી થાય નહીં. એ ભગવાન એમ ન થાય ભાઈ. એ તો એને કારણે થવા આવે. પુસ્તકો થાય, મકાનને કાળે મકાન થાય. આ કોણે કરવા માંગ્યું તો હું કરવું છું? મુંબઈ વાળાને નહોતું કરવું. 3 લાખનું કરવું છું એવું એ લોકોને એમ સાંભળ્યું છે. પછી પાછળથી સાંભળ્યું 3 લાખનું 85 નું ને એમાં 5 લાખ કે કરોડો હોય. થવા કાળે થાય એને કરે કોણ ભાઈ? તને અને પાછા અહીંયા થવા કાળમાં 2 વર્ષ થઈ ગયા, ભાવ વધી ગયો. દાળિયાનું, કડિયાનું, માલનું, એટલે જ્યાં થવા કાળે બાપુ એમાં 3 ના 5 ને 5 ના 10 ને 10 ના 26 થઈ ગયા. કોણ કરે ભાઈ? એક રજકણ પણ ફેરવે આત્મા. એ આત્માની તાકાત નથી. અને કરવું અને કે કરી શકે ભાઈ? કરવું નથી બાપા, તને ખબર નથી ભાઈ. જ્યાં થાય છે તેને જાણવું. બસ આત્મા કરે છે એ વસ્તુમાં નથી ભાઈ. હા, તો આવા મકાનો દ્વારા આત્મા જણાય એમ છે. તો પછી કર્યા શું કરવા તમે આ બધા? આખું રામજીભાઈ બહુ ધ્યાન રાખતા તમે.
અરે તારા બોલવું કાંઈ કરવું કાંઈ કથન ને કરણીમાં ફેર છે કે એવું ચાલે કે આપણે જાણવું તો છે ને મારા જાણો अच्छा लिख करके आ गया 4-5 दिन से ओके और होकर के ज्यादा खुलासा हुआ जिस रोज से लेख आया है महाराज साहब और खुलासा પેલા જેમ જેમ વિરોધ થતો ગયો છે એમ તેમ સ્પષ્ટીકરણ થતું ગયું છે માર્ગ તો આવો છે ભાઈ અહીં તો કે છે વિતરાગ પૂર્ણ એટલે કે જેમાં શાંતિ ને સમાધિથી આત્મા જણાય તે સમાધિ વિતરાગ વાળી જ હોય. એમાં લોકો સમાધિ જે કરે છે ને બાવાને એ નહીં એમ નિષેધ કરવા વાંચા અનુમતિ બાવા સમાધિ હું તો ધૂળ સમાતો બનનારા રાગ રહિત અકસાય પરણતી એને વિતરાગી પરણતી અને એને સમાધિ કહીએ એ દ્વારા ભગવાન જણાયો છે. અને બીજી રીતે કીધું ને રાગી હોય અને વિતરાગી પરણતી માનતા હોય એને બતાવવા વાત છે. આત્મા એક સર્વવ્યાપક છે એવો અનુભવ અમને થાય છે. એ વસ્તુ ખોટી છે એમ કે છે એને રાગનો અનુભવ છે ત્યાં અને માને છે કે મેં આત્માનો સાક્ષાત્કાર કરીએ છીએ એને સમજાવવા વિતરાગતા લીધી છે. સમજાણું કાંઈ अथवा सफेद शंख की तरह स्वरूप प्रकट करने के लिए कहा गया है. अर्थात शंख होगा ये श्वेत ही होगा. शंख शंख दो शंख उसी प्रकार जो निरुकर समाधि होगी ये वितराग रूपी होगी. મનના અને ઇન્દ્રિયના વિકલ્પોથી પાર ભગવાન એના સન્મુખ થવામાં તો નિર્વિકલ્પ પરિણતિ જ હોય, વિતરાગ પરિણતિ જ હોય. શંખ હોય તે ધોળો જ હોય. એમ આત્માના પકડવાની દશા એ નિર્વિકલ્પ પરિણતિ વિતરાગી જ હોય. સમજાણું કાંઈ એમ કહીને કોઈ એમ કે છે કે વિતરાગ ભાવની નિર્વિ સમાધિ તો આઠમે હોય એનોય નિષેધ કરે છે. અહીંયા જ્યારે જ્યારે ભગવાન પરમાત્મા સ્વરૂપ છે એને સમજવા દ્રષ્ટિ જયારે જાય છે તે દ્રષ્ટિ નિર્વિકલ્પ ને વિતરાગી થાય છે. સમજાણું કાંઈ? બહુ સારો. शंख होगा ये श्वेते होगा. एम जो निर्विकल्प आत्मा आत्मा आनंद नो नाद प्रभु अतीन्द्रिय आनंद सदानंद प्रभु आत्मा એને અનુભવનારી દશા વિતરાગી જ હોય. વિકલ્પની ત્યાં ગંધ ન હોય. એ જણાવવા વિતરાગતા રૂપી હોગા એમ જણાવ્યું છે. 28 થઈ વિશેષ કહેશે.